હાય એવરીવન, હેપી જન્માષ્ટમી. મોહનને પ્રિય એવો દાણેદાર મોહનથાળ, અને જે મોઢામાં મૂકતા જ ઓગળી જાય, દાંત વગરના પણ ખાઈ શકે તેટલો સોફ્ટ મોહનથાળ છે. અહીંયા 2 કપ બેસન લીધું છે, ઝીણું બેસન. તેને સરસ રીતે ચાળી અને તૈયાર કરવાનું છે. ઝીણું જ બેસન લીધું છે તો લોટ ચડાઈ અને તૈયાર થઈ ગયો છે. તેને દાણેદાર ટેક્સચર બનાવવા માટે 4 ટેબલ સ્પૂન ઘી, અને ઘીને સરસ રીતે કણકણમાં તેને મિક્સ કરી દેવાનું. તો મિક્સ કરી અને આ રીતનું મુઠ્ઠી વળે તેવું થઈ ગયું છે. તો તેની સાથે આપણે 4 ટેબલ સ્પૂન દૂધ ઉમેરવાનું. જ્યારે આપણે દૂધ ઉમેરીશું ને ત્યારે તેની અંદર નાના નાના ગાંઠા બનવા લાગશે, જેનાથી આપણું એકદમ દાણેદાર મોહનથાળ માટેનું દાણેદાર ટેક્સચર તૈયાર થઈ જશે. કારણ કે આપણે અહીંયા ઝીણો લોટ લીધો છે, એટલા માટે આ પ્રોસેસ કરવી એ જરૂરી છે. તો હવે આ લોટને ફરીથી ચાળી લઈએ ચાળણીથી. તો આ રીતે તેને ચાળીશું ને તો તેનું ટેક્સચર મોટો સોજી હોય ને તે રીતનું તૈયાર થઈ જાય છે. તૈયાર થાય મતલબમાં, એટલે જો તમારી પાસે જાડો બેસન ના હોય તો તમે આ રીતે પણ મોહનથાળ બનાવી શકો છો. જો તમે જોઈ શકો છો કે બિલકુલ દાણેદાર લોટનું ટેક્સચર તૈયાર થઈ ગયું છે. અને અહીંયા મેં મોહનથાળ શેકવા માટે લોખંડની કઢાઈ લીધી છે. જો તમારી પાસે લોખંડની કઢાઈ હોય તો તમે આમાં જ શેકજો, એકદમ સરસ શેકાય છે મોહનથાળ. અને થોડું ઘી લીધું, તેની અંદર થોડું 1 ટીસ્પૂન જેટલું ઘી અને 1/4 કપ પિસ્તાને તેની અંદર એડ કરી અને સરસ રીતે શેકી લેવાનું. લોખંડનું કઢાઈ એટલા માટે આપણે યુઝ કરવાનું છે કે જેનાથી આપણે વધારે મિક્સ હલાવવું ના પડે અને મોહનથાળ એકદમ દાણેદાર તૈયાર થશે. અને 3/4 કપ મેલ્ટ કરેલું ઘી લીધું છે. મેલ્ટ કરી અને ઘીનું માપ કરવાનું છે. અને ઘી થોડું કોસેર્યું હોય ને તે સમયે આપણે લોટને એડ કરવાનો છે. અને લોટને એડ કર્યા પછી તેને સરસ રીતે મિક્સ કરવાનો. જ્યારે તમે મિક્સ કરશો ને ત્યારે તેનું ટેક્સચર કઠણ હશે, આ રીતનું કઠણ હશે. અને જેમ જેમ તે શેકાશે ને તેમ તેમ તેમાંથી ઘી રિલીઝ થતું જશે. તો જો અત્યારે તમે જોઈ શકો છો કે તે ઢીલું થઈ ગયું છે, મોહનથાળનો લોટ ઢીલો થઈ ગયો છે. અને હજુ પણ તમે અને શેકવા માટે તમારે બિલકુલ લો ગેસની ફ્લેમ રાખવાની છે. અને જો અહીંયા મિક્સ કરીએ ને તો લોટમાં જારી બને છે, એટલે કે આપણો લોટ ઘણી હદ સુધીનો શેકાઈ ગયો છે. અને જ્યારે આ રીતના મોટા મોટા પરપોટા અને લોટ ફૂદકવા લાગે ને એટલે મોટા મોટા છાંટા નથી ઉડતા લોટના, તેવું થાય એટલે આપણો લોટ બિલકુલ પરફેક્ટ શેકાઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરવાની. અને અહીંયા લોખંડના કડિયાનો એ ફાયદો થશે કે તે ગરમાહટને પકડી રાખે છે, જલ્દીથી તે ઠંડુ થતું નથી. એટલે ગેસની ફ્લેમ બંધ કરી સતત તેને આ રીતે આપણે 3 મિનિટ મિક્સ કરી દઈશું. અત્યારે તમે લોટ જુઓ અને પછી હું તમને લોટ બતાવું તેટલો સરસ લાલ શેકાઈ જશે. વધારે તમારે હલાવવાની મહેનત નહીં કરવી પડે. તો અહીંયા 3 મિનિટ પછી તેની અંદર શેકેલા પિસ્તા એડ કરવાના. અને લોટનો કલર તમે જોઈ લો, પહેલા કરતા કેવો હતો ને અત્યારે કેવો છે, બિલકુલ ગોલ્ડન કલરનો દાણો આપણો તૈયાર થઈ ગયો છે. લાલ જેવો દાણો કહીએ ને આપણે, તેવો તૈયાર થઈ ગયો છે. અને તેની સાથે મેં અહીંયા 1/4 કપ દૂધ લીધું. તો પહેલા થોડું દૂધ એડ કરવાનું, પછી ફરીથી થોડું દૂધ એડ કરી અને મિક્સ કરવાનું. તો આ રીતનું કઠણ મોહનથાળ તૈયાર થઈ જશે. તો તેને નીચે આપણે રાખી દઈએ અને બીજી બાજુ આપણે ચાસણી બનાવી દઈએ. તો તેની માટે મેં અહીંયા થોડુંક પાણી લીધું અને તેની અંદર થોડા કેસરના તાંતણા એડ કરી દીધા છે, જેથી આપણા મોહનથાળનો થોડો કલર સારો આવે. 1/2 કપ ખાંડ લીધી અને પાણી ડૂબે તેટલું ખાંડ ડૂબે ને તેટલું પાણી એડ કરી અને ગેસની ફ્લેમ લો રાખી અને ચાસણી તૈયાર કરવાની છે. તો થોડી ચાસણી આ રીતે જોતાર બની અને તૂટી જાય છે તે સમયે કેસર વાળું પાણી એડ કરવાનું. તો ત્યાર પછી આપણે થોડું ચલાયા પછી જોઈએ તો ચાસણીને ફરીથી ચેક કરી લઈએ. ચાસણી થયાની નિશાની એ છે કે આ રીતના તેની અંદર ઘણા બધા
મોટા મોટા બુલબુલા આવવા લાગે અને બુલબુલા આવવા લાગશે અને જામવાની થિકનેસ પર આવી જશે ને એટલે આપણી ચાસણી પરફેક્ટ થઈ ગઈ છે. જો આપણે ચેક કરીએ તો જાડો તાર બની અને તૈયાર થાય છે. જો આ રીતનો જાડો, આ થોડું ગરમ છે, જેમ ઠંડુ થશે ને એમ તેમાંથી જો 3 તાર બનીને તૈયાર થઈ જાય છે. તો અહીંયા મેં ગેસ બંધ કરી દીધું અને 1/8 ટીસ્પૂન જેટલું જાયફળ એડ કરજો અને 1/4 ટીસ્પૂન ઇલાયચી પાવડર. જો જાયફળનું પ્રમાણ વધારે હશે ને તો ટેસ્ટ તમને નહીં ભાવે, એટલે ઓછું એડ કરજો અને તેને ગરમ ચાસણી મેં મોહનથાળમાં એડ કરી દેવાની. જો આ રીતે ગરમ ચાસણીને મોહનથાળમાં એડ કરવાની અને જેમ તમે મિક્સ કરશો ને એમ તમને એવું લાગશે કે તે ઢીલું થઈ ગયું છે, પણ તે ઢીલું નથી થયું. મિક્સ કરતા રહેશો તેમ આ રીતનું તે કઠણ થઈ જશે. તો મોહનથાળ તૈયાર થઈ ગયો છે. તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં તેને મેં કાઢી લીધો. તેને ઠરવા માટે આપણે રાખવાનું છે. હવે આ રીતે પસારી અને તેની ઉપર તમે અહીંયા મેં પિસ્તાથી ગાર્નિશ કર્યું છે. તમે તેને બદામથી પણ ગાર્નિશ કરી શકો છો અને 6 થી 7 કલાક માટે તેને સેટ થવા દેવાનો છે. તો અહીંયા મેં રાતે 7 વાગે બનાવ્યો હતો, તો આખી રાત માટે મેં તેને રહેવા દીધો અને સવારે તમને કાપીને બતાવું. તો જો સવારે બિલકુલ એકદમ સરસ રીતે તે સેટ થઈ ગયો છે. તેને કટ લગાવી દઈએ અને જો દાણેદાર મોહનથાળની રેસીપી તમને ગમી હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા બધાના થોડો સપોર્ટની મારે જરૂર છે. મારા વ્યૂ નથી વધતા અને સબસ્ક્રાઇબર પણ નથી વધતા. રેસીપી બિલકુલ હું સાચી બનાવું છું કે તમારે કોઈ વસ્તુ વેસ્ટ ના થાય આ મોંઘવારીમાં. તો જો એક પીસ તમને તોડીને પણ બતાવું તો કેટલો સોફ્ટ છે. જો પહેલા હું રેસીપી ટ્રાય કરું છું, સારી બને ત્યાર પછી હું તમને રેસીપી શેર કરું છું. અને હાથથી તોડીએ ને તો પણ તમે જુઓ કેટલો સોફ્ટ અને દાણેદાર તૈયાર થયો છે. લીસા લોટમાંથી દાણેદાર મોહનથાળ બની અને તૈયાર થઈ ગયો છે. અને જો તમને ગમે રેસીપી તો જરૂરથી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને એક કમેન્ટ પણ જરૂરથી કરજો. તો થેન્ક યુ ફોર વોચિંગ.